અમદાવાદ શહેરના 615માં સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી। નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નિજ મંદિરે પરત ફરી છે। શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થઈ છે। નગરદેવીની નગરચર્યામાં માય ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું હતું। ઉત્સવના ભાગરૂપે ભક્તો અને વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 10,000 શ્રદ્ધાળુ પ્રસાદ ગ્રહણ કરશે। મહાપ્રસાદ માટે 2000 કિલો લોટની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। 400 કિલો ફૂલવડી અને સાથે જ 500 કિલો ભાત અને 25,000 કિલો શાક જેવી વાનગીઓ પણ તૈયાર કરવામાં આવી છે। નગરદેવી ભદ્રકાળી માતા આજે નગરચર્યાએ નીકળ્યા છે અને ત્યારે નગરચર્યા ફર્યા બાદ તેઓ જે છે નિજ મંદિર પહોંચે ત્યારે જે ભક્તો માટે જે છે ખાસ તો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 5 થી 10,000 લોકોનું જે છે આ ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અલગ અલગ જે કહી શકાય કે જે વાનગીઓ જે છે બનાવવામાં આવી રહી છે, જેમાં પૂરી, શાક, દાળ, ભાત અને મિષ્ટાનમાં લાડુ જે છે ખાસ તો રાખવામાં આવ્યું છે। આજે તમામ તૈયારીઓ જે છે ભાવિ ભક્તો માટે કરવામાં આવી છે। ત્યારે જે હાલ આપણી સાથે જે રસોઈયા છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે આજ રોજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કેટલા લોકોનું આ ખાસ આયોજન છે અને શું શું વાનગીઓ ખાસ બનાવવામાં આવી? આજે લગભગ 8 થી 10,000 માણસો ભંડારો છે। લાડુ છે, ફૂલવડી, મિક્સ શાક, દાળ, ભાત અને પૂરી। બિલકુલથી જે પ્રમાણે સ્વાસ્થ્ય આખું જે બનાવવામાં આવી રહ્યું છે કયા રીતનાનું રહેશે ને? બહુ શુદ્ધ ને શાકાહારી અને બહુ વ્યવસ્થા છે। અને અહીંયા મંદિરની જે સંચાલક છે અને અહીંયાના જે શ્રદ્ધાળુ છો એમાં લગભગ 2-3 વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અને બહુ ઉમંગ છે। નગરદેવીનો પરચો બી સારો છે, ભંડારો 2-3 વર્ષથી ચાલુ છે અને સારામાં સારું આયોજન થાય છે। બિલકુલથી તો જે પ્રમાણે આજે નગર દેવીની જ્યારે નગર યાત્રા જે છે મંદિરે નિજ મંદિર પર ફરશે ત્યારે જ ભક્તો માટે જે ખાસ તો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।